શુદ્ધ સાચા સદગુરુ. સદગુરુ કોઈ દી ખોટા હોય નહીં, ને ખોટા હોય એ સદગુરુ હોય નહીં ભાઈ. સદગુરુ કોઈ દી ખોટા હોય નહીં, અને ખોટા હોય એ સદગુરુ હોય નહીં. આ બહુ સમજી રાખ્યા જેવી વાત છે. સુખદેવજીના મિલનથી પરીક્ષિત બહુ રાજી થયા. જીવનમાં નિર્ભયપણું 3 વસ્તુ લાવતી હોય છે: શ્રવણ, સ્મરણ અને કીર્તન. ભગવાનનું સ્મરણ કરો, ભય ભાગી જાય. ભગવાનનું શ્રવણ કરો કથાનું, તો ભય ભાગી જાય. ભગવાનનું કીર્તન કરો તો જીવનમાંથી કાળ, કર્મ અને માયાનો ભય ભાગી જતો હોય છે. ભગવાન પ્રત્યે ભાવ જાગે અને કાળ, કર્મ અને માયાનો ભય ભાગે. પણ એકવાર ભગવાનમાં ભાવ જાગી જવો જોઈએ, અને ભાવથી કરેલું ભજન એ ખરેખર જીવનમાં નિર્ભયતા લાવતું હોય છે. પરીક્ષિત કહે છે કે ગુરુ મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને જીવનમાં શું કરવું એની વાત કરો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન જો, પહેલા તો વિષયોમાંથી વૃત્તિ તોડી એકાંત સેવવો. વિષયોમાંથી વૃત્તિ તોડવી એ બહુ કઠણ છે, પણ ભગવાનની કૃપા થાય તો એમાંથી વૃત્તિઓ તૂટતી હોય છે. ભગવાનનું ધ્યાન કરવું, એકાંતની અંદર વાસ કરવો, જીત સંગ થઈ અને પ્રભુ આરાધવા. જીત સંગ થઈને એટલે સંગને જીતવો. ઘણા મહાપુરુષો એવા હોય છે, એકલા હોય તો એની મસ્તીમાં રહેતા હોય છે. સંગ જીત્યો છે. આપણે નહીં તો બહુ સંગમાં રહીએ તો ભગવાન ઘણી વખત ભૂલાઈ જતા હોય છે. એની વૃત્તિઓ એને બહુ સંયમ અને નિયમની અંદર રાખી છે. બોટાદના શિવલાલ શેઠ હતા, એ જીતસંગ ભક્ત કહેવાયા. જીતસંગ ભગવાન આરાધે, એની વૃત્તિઓ, એની ઇન્દ્રિયો એટલી બધી કાબુમાં કે આંખ જ્યાં ત્યાં જાય નહીં, કાન જ્યાં ત્યાં જાય નહીં, બહુ કંટ્રોલ. હવે આપણે તો જરૂરી ન હોય તો ચારે તરફ આ બધી બાજુ આમ જોયા કરતા હોઈએ, ક્યાં જીત સંગ થવાય. એકવાર એવું બનેલું, બોટાદમાં શિવલાલ શેઠના ઘરે એમના સાળી આવેલા. શિવલાલ શેઠના સાળી આવેલા, એને 6 મહિના વીતી ગયા, અને રોજ શિવલાલ શેઠ આવે એટલે એમના સાળી એમને પીરસે. એક દિવસ થાળીની અંદર કંઈક રોટલી વધારે મૂકી દીધી, અને હજુ મૂકતા હતા ત્યાં શિવલાલ શેઠ કહે છે, બસ બસ બસ, હવે નહીં રાખો રહો. આમ જોયું તો કે લે, તમે કેદી આવ્યા? તો કે હું તો 6 મહિનાથી આવીશું, તમને પીરશું. તો કે મને તો ખબર જ નથી. લે, આને જીત સંગ કહેવાય. હવે આપણે તો કાંઈ હગું ન થતું, કોના ઘરના છે, પણ તારા તો નથી, તું રવા દે. કોના ઘરના છે દેખાય નહીં તો ડબલ નેજા નાખીને જુએ. પાણી ભરવા જાય છે ના દૂધ લેવા જાય છે, આખી દુનિયાની જીત સંગ થઈને પ્રભુ આરાધે, ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન 2 પ્રકારનું છે: એક વિશ્વરૂપનું ધ્યાન, એક સાકાર સ્વરૂપનું ધ્યાન. મંદિરે જઈએ, ભગવાનની મૂર્તિ, જે પાગ, આંખ, કાન, નાક, વાઘા, અલંકાર, પદ્મ, ભગવાનની ચાખડીઓ, જે બધું નિરખવું, આ સાકાર સ્વરૂપનું ધ્યાન છે. મંદિરે જઈએ તો મૂર્તિને બરાબર નિરખી રાખવી, એ મૂર્તિ હૃદયમાં ઉતારવી. પ્રદક્ષિણાની અંદર બેસી અને મૂર્તિનું ચિંતન કરવું.
મંદિરની નીચે ઉતરતા પગથિયાની અંદર પણ બેસી અને એ મૂર્તિનું નિરખી અને દર્શન કરવું. પણ ઘણા તો શું કરે, મંદિરે જાય, જઈને સીધો જ 10 પૈસા 25 પૈસા ફેંકીને પછી આંખો બંધ કરી દે અને માથું નમાવીને આંખો ખોલીને હાલતો થઈ જાય. એને પૂછો કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે, તો એને ખબર જ ન હોય. લે, ખબર જ નથી. ઘણાને તો એ નથી ખબર હોતી કે આની અંદર કયા ભગવાન છે. લ્યો, જમિયતપુરા એક ડોશી શનિવારે દર્શન કરી અને ભગતને પૂછે છે કે ભગત, આ કયા માતાજી છે? માતાજી નથી, હનુમાન છે. હમણાં એક ગદા ભેગી પાડી દે. શું માતાજી માતાજી કરે? એને ખબર જ નથી આ હનુમાન છે કે માતાજી. એટલે બધું હરખું, સીતારામ. બીજી એક આપણી ટેવ હોય છે કે મંદિરે જઈએ, મોટા મંદિરો હોય શિખરબંધ, જઈને પછી આમ પૈસા ફેંકીએ. ફેંકવાય નહીં, ફેંકવામાં તિરસ્કાર છે, આપવામાં આદર છે. આપણે ભગવાનને આદર આપવાનો છે, ભગવાનને તિરસ્કાર નથી કરવાનો. આપણા 25 પૈસા રૂપિયો આજ તો ભિખારી રૂપિયો નથી લેતો. વિચાર કરો. લ્યો, હા, પેલું તો એ સમજી લઈએ કે ભગવાનના મંદિરે જઈએ તો ખાલી હાથે ન જઈએ. ભગવાનના મંદિરે જઈએ તો ખાલી હાથે ન જઈએ, ચપટી અનાજ લઈ જઈએ. કારણ જે કઈ ભગવાન આપે, પુષ્પ, ફળ, ફૂલ, રૂપિયો, 2 રૂપિયા, કાંઈ પણ આપણે ગલ્લાની અંદર પધરાવીએ, ફેંકીએ નહીં. ખાલી હાથે દર્શન જાય એ ખાલી હાથે આવે. સમજી રાખજો, જે કંઈ ભરીને જાય એ ભગવાનના દર્શન અને આશીર્વાદથી ભરાઈને આવે. ખાલી હાથે જાય તે ખાલી હાથે આવે. એક ભાઈ કાયમ છોકરું તેડીને આવે. પછી સાધુએ પૂછ્યું કે ભાઈ કોઈ બીજું નથી આ છોકરાને રમાડનારું? તમે જ કાયમ? નાના ઘણા છે, પણ આ તો હું એને લઈને આવું. કેમ? તો કે ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ને ખાલી હાથે ન આવું, છોકરું તેડીને આવું. લે, આવું પણ બને. 15 પૈસા પાછા લઈને ખોટી પાવલી ફગાવે. 15 પૈસા પાછા લઈને ખોટી પાવલી ફગાવે. આ કુળ મારા 71 તારજે, એમ કહીને પાછો માથું નમાવે. ઘણા તો આરતીમાં પરચુરણ લે, એમાં ધ્યાન રાખવું પડે. 5 રૂપિયા મૂકીને 9 રૂપિયાની લઈ લે. એને બધાને એવું હોય કે મેં 10 ની નોટ મૂકી, હકીકતમાં 5 ની જ મૂકી હોય. ભગવાનનું ધ્યાન કરવું, સાકાર સ્વરૂપનું ધ્યાન. બીજું છે વિશ્વરૂપનું ધ્યાન. આખા વિશ્વની સાથે ભગવાનની કલ્પના કરવી. રસ્તે ચાલતા વિશ્વરૂપનું ધ્યાન કરવું. સમગ્ર બ્રહ્માંડ એની સાથે ભગવાનની કલ્પના કરવી. આ પાતાળ એ ભગવાનના પગ છે, રસાતળ એ ભગવાનની પેની છે, મહાતલ એ ભગવાનની ઘૂંટી છે. આ મેઘ જે વરસે છે એ સુંદર એ ભગવાનને કેસરી કેશવારી છે. આ જે કંઈ વૃક્ષો છે એ ભગવાનની રોમ રાજી છે. આકાશમાં વીજળી થાય છે એ ભગવાનના લલાટમાં કરેલી આડ છે. દિશાઓ એ ભગવાનના કાન છે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. આ ધ્યાન બહુ કઠણ છે. દરેકમાં ભગવાનને જોવા એટલે એ કઠણ ન પડે. અને દરેકમાં ભગવાનને જોવે, દરેકમાં ભગવાનના દર્શન કરે તો કોઈ દી ઝઘડો થાય ખરો? આપણે કોઈકને જય સ્વામિનારાયણ કહીએ, શેના માટે કહીએ છીએ ખબર છે તમને? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ કરીએ ને કોઈ મળે તો.
એટલે એટલા માટે એને કહીએ છીએ કે એ સામેનો જે વ્યક્તિ છે એ કોઈ કાંતિભાઈ, છગનભાઈ, ગોકળભાઈ, મેપાભાઈ, આપાભાઈ, રૂપાભાઈ નથી. એને આપણે રામ રામ કર્યા એટલે એની અંદર આપણે રામને નિરખ્યા. જય સિયારામ, જય સ્વામિનારાયણ. એટલે હે સ્વામિનારાયણ તમારો જય થાવ. એની અંદર ભગવાનને નિરખ્યા માટે આપણે જય સ્વામિનારાયણ કહીએ છીએ. હવે આ ભાવ હાવ ઉડી ગયો અને આપણે તો જય સ્વામિનારાયણ કરીએ અને પછી આઘો વયો જાય એટલે તરત જ એના નામની કાતળ મૂકીએ. તરત એની નિંદા કરવા માંડ્યા. આમાં ક્યાં સ્વામિનારાયણ ઉગે કો જોઈ. એવી દ્રષ્ટિ તો એક મુક્તાનંદ સ્વામીની હતી, બીજી તુલસીદાસજીની હતી, ત્રીજી નામદેવજીની હતી કે જેને બધી જગ્યાએ ભગવાન દેખાયો. બધે ભગવાન દેખાય. જેના મુખમાં પ્રભુનું નામ ત્યાં બધે ભગવાન દેખાય. એકવાર દાદા ખાચરના દરબારમાં ચોરી થઈ. ચોરી કોઈ બહુ મોટી નહીં, પણ નાનકડી એક પોતિકાની ચોરી થઈ. અને ચોર પકડાઈ ગયો. ચોર કોઈ બીજો નહોતો, ઘરની અંદર કામ કરનારી એક ડોસી હતી, એ જ ચોર. મહારાજ ખીજાયા. મહારાજે ખીજાતા ક્યારેક. આધરાન સ્વામીના ગ્રંથમાં તો એવી વાત આવે છે કે મહારાજે એકવાર એક છોકરાને તો ધોલ મારી દીધી અને છોકરો રડવા માંડ્યો. મહારાજે દયાળુ તો બહુ ને પાછા, એટલે તરત બ્રહ્મચારીને કીધું કે થાળમાં શું છે? તો મહારાજ આજ તો કઈ થાળ છે જ ને, આજ તો એકાદશી, પણ પેંડા તો હશે ને, લાવો. અને પેંડાનો થાળ મંગાવ્યો અને પેલા બાળકને પેંડા આપ્યા. મળો છોકરો એ જ ઘડીએ છાનો રહી ગયો. એ તો માર ખાય માલ ખાય. માર ખાધા વિના માલ ખવાય? નાનકડા પોતિકાની ચોરી કરેલી પકડાઈ ગઈ. મહારાજે દાદા ખાચરને કહ્યું, આ ડોશીનું માથું કાપી નાખો. હવે મહારાજની આજ્ઞા થઈ, કરવું તો પડે. ઓરડામાં ગયા. પેલી ડોશી તો સ્વામિનારાયણ 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 સત્સંગી હતી. દાદા ખાચરના દરબારમાં કામ કરતી હતી, હાથમાં માળા. થોડીક વાર ઘરની અંદર રહી દાદો ખાચર બહાર આવ્યા. જાણે મસ્તક કપાઈ ગયું એવો ભયંકર અવાજ કર્યો. થોડું લોહીવાળું પાણી બહાર રેલાયું. મહારાજ કે કાપી નાખ્યું? દાદા ખાચર કે કાપી નાખ્યું મસ્તક એનું. મહારાજ કે હાશ, આવા ચોરી કરે એવા માણસો જોઈ નહીં આપણે. પછી દાદા ખાચર કે છે, મહારાજ નાનકડા પોતિકાની ચોરી કરી હતી, એનું બચારીનું ગજુ કેટલું. આ દાદાના દરબારમાં, અહીંયા એભલ બાપુના દરબારમાં પ્રભુ આપ બિરાજો. આ જ અક્ષરધામ છે. અક્ષરધામમાં જે પહોંચ્યો એ જીવ બિચારો દુખી હોય નહીં. મહારાજ આ જીવ ભૂલ કરે, તમે કઈ શિવ ભૂલ કરો કોઈ દી? જેના મુખમાં તમારું નામ હોય મહારાજ, એને કેમ મરાય? તો મહારાજ કે છે, હવે તમે આવો મહિમા કહો છો, પહેલા કીધું હોત તો આપણે એને ન મારે. હવે શું થાય? દાદા ખાચર કે મહારાજ બોલાવું એને, ડોશીને પાછી બોલાવું? મહારાજ કે તો પછી બોલાવો તો બહુ સારું. અને દાદા ખાચરે ડોશીનું નામ લઈને બોલાવ્યા કે ડોશીમાં. ત્યાં તો ડોશીમાં ધીમે રહીને આવ્યા. અને મહારાજ મંદ મંદ હસવા માંડ્યા. અને મહારાજ કે છે, આ દાદા ખાચરના જેવી સમજણ રાખજો તો અમે રાજી થઈશું. ભગવાનના ભક્તનો આવો મહિમા સમજો. એનાથી કાંઈ ભૂલ થઈ હોય તો જતું કરી દો. દરેક જગ્યાએ ભગવાન દેખાય પછી ચિંતા શું રે? પછી કોણ મારું ને કોણ તારું, કોણ પારકું ને કોણ પરાયું ને કોણ દ્વેષી અને કોણ પ્રેમી, બધા એક જ સરખા.
નામદેવજી રસોઈ બનાવતા હતા ને એક રોટલો તાવડીમાંથી ઉતાર્યો ને બીજો રોટલો તાવડીમાં નાખવા જાય ત્યાં તો કૂતરું ઉપાડીને હડાટ ભાગી ગયું. નામદેવજી પાછળ દોડ્યા અને પાછળ દોડતા જાય ને બોલતા જાય, એ વિઠ્ઠલ ઉભો રે ઉભો રે ઉભો રે, ઘી ચોપડી દો. ઘીનું કઢલું લઈને વાહે દોડ્યા. કઢલમ સમજો તમે, કઢલાય વયા ગયા, ઘી જ વયું ગયું ને. પહેલા તો રોટલી ઘીમાં બોળાતી અને હવે તો એક રોટલી થાય એટલે ઘી ન ચોપડે. બે રોટલી થાય પછી એક રોટલીમાં એક ટીપું પાડે અને બીજી રોટલી એની માથે મૂકે અને પછી એવી ઘસે. આ તો હારું મોણ નાખ્યા વિનાની હોય રોટલી, નહીં તો ભૂકે ભૂકા બોલી જાય રોટલી ના. એક ભાઈ જમવા બેઠા, બેને રોટલી પીરસી. પછી થોડી વાર રહીને ભાઈ તો હજુ મથે જ છે, રોટલી તૂટી નથી. બેન આવ્યા કે કઈ જોઈએ? તો કે હા. શું જોઈએ? થોડી મદદ જોઈએ આ રોટલી તોડવા માટે. રોટલી તોડવા થોડી મદદ કરો. ઉભો રે વિઠ્ઠલ, લે તને રોટલામાં ઘી ચોપડી આપો. આવી ભાવના છે. આને કહેવાય વિશ્વરૂપનું ધ્યાન. સમજવા જેવી વાત એ છે, ઘણી વખત આપણે પણ એવું બને, ક્યાંક બહાર રવેશમાં, ક્યાંક અગાસીમાં ક્યાંક રસોઈ બનાવતા હોય, ક્યાંક વાંદરો રોટલી લઈને ભાગે, કાં નીચે રસોઈ બનાવતા હોય, કૂતરા કંઈક રોટલી લઈને ભાગે, તો આપણે એની પાછળ દોડીએ છીએ. નામદેવજી દોડ્યા ઘી લઈને અને આપણે દોડીએ છીએ જેડિયો લઈને. એને મારવા, પકડવા, રોટલી પાછી છોડાવવા. પણ હું ને તમે એટલો વિચાર નથી કરતા કે આ એક વખત કૂતરાના મોઢામાં પકડાઈ ગયેલી રોટલી આપણે છોડાવી દઈશું તો આપણે કઈ કામ લાગવાની નથી. સમજાતું? પણ જેને દરેક જગ્યાએ ભગવાનના દર્શન થઈ ગયા પછી દ્વેષ બુદ્ધિ ટળી જતી હોય છે. માટે ભગવાનનો ભક્ત સાકાર સ્વરૂપનું ધ્યાન કરે, બીજું વિશ્વરૂપનું ધ્યાન કરે. ગુરુ શિષ્યમાં ભગવાનના દર્શન કરે અને શિષ્ય ભગવાનમાં કરે અને ગુરુ શિષ્યમાં કરે. બાપ દીકરામાં દર્શન કરે અને બાપમાં દીકરો ભગવાનના દર્શન કરે. સાસુ વહુમાં દર્શન કરે અને વહુ સાસુમાં દર્શન કરે. લ્યો, આટલું થાય તો સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી જાય. પછી મરીને સ્વર્ગમાં જવાની આશા રહે નહીં. કેટલી સરળ વાત છે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. સાકાર સ્વરૂપનું ધ્યાન, વિશ્વરૂપનું ધ્યાન. અને ધ્યાન તો અવશ્ય ભગવાનના ભક્તએ કરવું જોઈએ. ધ્યાનથી પાત્રતા વધે. સવારમાં વહેલા ઉઠી અને તમે પૂજા માળા કે માનસી કર્યા વિના સીધા ડોટમ ડોટ કરશો તો અશાંત થઈ જશો, થાકી જશો, હારી જશો, કંટાળી જશો અને કામની સફળતા નહીં મળે. માટે ખાસ જો દિવસ સારો ગુજારવો હોય, દરેક કામની સફળતા જો ઈચ્છવી હોય તો સવારમાં ઉઠીને પૂજા કરજો. પથારીમાંથી જાગી અને સીધા રાડ્યો ન પાડતા ચા બની. સવારમાં ઉઠીને બોલ્યા ચાલ્યા વિના 5 મિનિટ પથારીમાં બેસીને ધ્યાન કરવું. ધ્યાનથી પાત્રતા વધે છે.
ધ્યાનથી સ્મૃતિ વધે છે. આ માણસ આજે અશાંત એમ થયો, કામનો બોજો બહુ રહ્યો. જે કામ કરવા જાય એ બચારો પાછો આવે, આવ્યા પછી એને ખ્યાલ આવે કે હું તો આ કામ કરવા માટે ગયો હતો. ઘણાને એવું થાય, કંઈક વાત કરતા હોય ને તે કહે છે હું ભૂલી ગયો, શું વાત કરતો હતો, 3 દી પછી યાદ આવે, આગલે દી તો કરવાનું હોય. જેટલું ધ્યાન કરશો, જેટલી વૃત્તિ એકાગ્રતાથી અંદર સંકેલી અને પાછી વાળશો, એટલી સ્મૃતિ વધશે. જેમાં સ્મૃતિ મેધા લબાલબ ભરી હોય એ તો સુખી થાય, એના સંગમાં જે આવે એ બધાય સુખી થઈ જાય. માટે ભાઈઓ અને બહેનો બધાય સવારે ઉઠી વધારે નહીં 5 મિનિટથી શરૂઆત કરો. 5 મિનિટ કાંઈ બોલ્યા વિના આંખો બંધ કરી હૃદયમાં પરમાત્માની, ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિનું ધ્યાન કરવું. ઘણી બધી સમસ્યાઓ, પ્રશ્નો ઓટોમેટિક દૂર થઈ જશે. કાંઈ નહીં કરવું પડે. પણ માણસ 5 મિનિટ જેટલો સમય પણ શાંત નથી થતો, અખંડ ચાલ્યા કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે એના વિચારો, જેથી કરીને અશાંત થઈ ગયો છે. પૂજા કરજો ભગવાનની. પૂજાની અંદર બધી વસ્તુ આવી જાય છે. પૂજામાં ધ્યાન કરો, ધ્યાન આવે, માળા આવી જાય. એક પગે ઊભા રહીને માળા ફેરવો એટલે થોડી તપની ભાવના આવી જાય. પ્રદક્ષિણા ફરો એટલે એક્સરસાઇઝ આવી જાય. દંડવટ કરો એટલે પણ કસરત આવી જાય. શિક્ષાપત્રી વાંચો તો થોડું જ્ઞાન આવી જાય. પૂજા એક વસ્તુ એવી છે કે એમાં તમામ વસ્તુ આવી જાય છે. આ તો પૂછો કે મારે ટાઈમ નથી, પૂજાનો ટાઈમ નથી લે, તો શું કરો છો? સવારમાં અડધો કલાક હું દોડવા જાઉં છું. પહેલા ખાઈ ખાઈને શરીર વધાર્યું અને પછી નાનકી ચડી લઈને એવો દોડે, આપણને લાગે હાથીનું મદનિયું છૂટું પડી ગયું જા. પણ થોડું કામ કરતો જા ને, કામ કરતો જા ને. ધ્યાન કરજો, પૂજા કરજો, તિલક ચાંદલા સહિત પૂજા કરજો. હમણાં એક જગ્યાએ કથા હતી, ત્યાં પેલા એક્યુપંચર વાળા ભાઈ આવ્યા, બધું આમ પોઈન્ટો દબાવતા હતા. એને બહુ સરસ વાત કરી. આમ તો બહુ વર્ષ પહેલા મેં વાંચેલું. જે આ ચાંદલો કરીએ છીએ એ પણ બહુ આધ્યાત્મિક છે. આ તો નારાયણ અને લક્ષ્મીનું પ્રતીક છે, એ તો ખરું જ, પણ એ આ કપાળની અંદર આમ પોઈન્ટ દબાવતા હતા. અહીંયા પણ એક પોઈન્ટ આવે, એ દબાય એટલે સ્મૃતિ વધે. સવારમાં આપણે ચાંદલો કરીએ એટલે એ પોઈન્ટ તો દબાવવાનો જ. ત્યાં જ્ઞાન છે લલાટમાં. આ બે બાહુ ઉપર તિલક ચાંદલો કરીએ છીએ, એ બળ કોઈ બીજું નહીં પણ પરમાત્માનું બળ છે. હૃદયમાં ચાંદલો કરીએ છીએ તો હૃદયમાં પરમાત્મા છે, એ પરમાત્માની પૂજા કરીએ છીએ. આ પંચ ભૌતિક દેહનો પિંડો એને દિવ્ય બનાવવા માટેનો આ સુંદર પ્રયોગ છે. માટે જાગ્યા ત્યારથી હવાર, આમ નામ 40, 50, 60, 70 ને 80 એ પોગી ગયા. તિલક ચાંદલા સહિત પૂજા કરજો. જરાય સંકોચ રાખશો નહીં. ચાંદલો કરવો, મોજથી કરવો. ઘણાને એવું લાગે કે તિલક ચાંદલો કરીએ તો કેવું લાગે? બહુ સારું લાગે. હારામાં હારો દિવસ તો આપણે લગ્ન કરવા ગયા હતા એ હતો. આનંદમાં આનંદનો દિવસ જે કોઈ હોય તો એ હતો. અને રૂપાળામાં રૂપાળો જો બની ઠણીને ગયા હોય તો દાડો એ એક જ હતો, કયો લગ્ન કરવા ગયા. બરાબર ને? તો તે દી તો ચાંદલો કરીને ગયા હતા, ખરું ને? અને નહોતો કર્યો તો પેલી સાસુએ કરી દીધો હોય, પણ ચાંદલો તો કર્યો હતો. બરાબર?
તોય જાનવિયા ને માંડવિયા જે કંઈ 400-500 હતા એ બધા એની સામું જોઈ રહેતા હતા. બાકી આજુબાજુ વાળા અનવણ ભલે ને હેન્ડસમ હોય, કોઈ એને તેદી પૂછે નહીં. હો, એ ચાંદલા વાળો જે હોય એને જ બધા પૂછે. એમાં જગતમાં એવું છે ભાઈ. હમણાં એક છોકરો હતો, ઇન્ટરવ્યુ દેવા જતો તો બહુ ગભરાતો હતો, અને આવ્યો ત્યારે આનંદમાં, દૂરથી આવ્યો ત્યારથી જ ખ્યાલ આવી ગયો. કીધું કેમ, નંબર લાગી ગયો? કે હા સ્વામી. કાંઈ પૂછ્યું નહીં, ખબર નહીં. મારા આમ કપાળમાં તિલક ચાંદલો હતો. 2 વખત મને હસીને જય સ્વામિનારાયણ કહ્યા, મેં એને જય સ્વામિનારાયણ કહ્યા. બીજા બધાને કેટલા પ્રશ્નો પૂછ્યા, અને મને તો તરત જ કહ્યું કે તમારું એડ્રેસ આપી દો, આ આપી દો. બસ તરત જ મને તો રાખી લીધો. આ રૂપિયા 4,500 પગાર ચાલુ થઈ ગયો. બોલો, આ તો ઠીક છે, આ તો લૌકિક સ્થૂળ વાત તમને કરી, પણ તિલક ચાંદલો એ તો બહુ આધ્યાત્મિક છે. અને એની બહુ ખામી છે, કારણ કે કોઈ કહેનારા નથી. આવડી મોટી સભા હોય 2000 માણસની, જોવો તો ભાગ્યે આમ 5-15 ચાંદલા વાળા મળે, બીજા કરે જ નહીં. એ કે અમે તો ફલાણા માનીએ છીએ, અમે તો આમ. અરે ગમે એને માનતા હોય તમે, પણ તિલક ચાંદલો તો અવશ્ય કરવો જ જોઈએ. ઘણાને શરમ લાગે છે. ઘણા એમ કે અમે પૂજા કરીએ, પૂજાની શરૂઆત ચાંદલાથી જ થાય. તિલક ચાંદલો કરો તો જ આગળ પૂજા બકે. ઘણા કે અમારે ખાટલો બનાવરાવો, પણ પાયા ન કરતા. તો પાયા વિના હું તારે હેઠો હુઈ જાય ને એમને. ચાંદલો એ તો પાયો છે, પાયા વિના કેમ ટકે? હા, બંગલો બનાવવું છે પણ ફાઉન્ડેશન ભરવું નથી બરાબર. તો ચાંદલો છે એ બ્રેક છે, જ્યાં ત્યાં જવા નહીં દે, જે તે ખાવા નહીં દે, જે તે ક્રિયા નહીં કરવા દે. ચાંદલો હશે તો ઘણો ફાયદો થશે. ઘણા એ પ્રશ્ન કરે કે સ્વામી અમારે પછી બહાર જવાનું હોય. અમે તો ઘરમાં રહેતા જ નથી, આ બહાર જ ફરીએ છીએ. 38 વર્ષ થઈ ગયા. લ્યો, કાંઈ ને તકલીફ. બહાર ફરે તો ચાંદલો વધારે સારો લાગે. 1-2 યુવાનને કહ્યું કે ચાંદલો, તો કે સ્વામી પણ પરસેવો વળે. પરસેવો તો અમે નહીં વળે છે. પરસેવો વળે એટલે ચાંદલો નહીં કરવાનો. આ કેવળ બાના છે ભાઈ. હા, માટે તિલક ચાંદલા સહિત પૂજા કરવી. ઠીક છે, એક સ્થિતિ એવી આવી જતી હોય છે કે છાપ તિલક છબ છીન લિયા. ગુરુ આપણો તિલક ને ચાંદલો ને માળા ને મુદ્રિકા બધું છીનવી લે, પણ એક વાર તો આપે ત્યારે છીનવી લે ને. જે હોતું જ નથી તો પછી શું છીનવી લેવાનું છે? એક વાર ચાલુ હિંમત કરીને. જેવું તેવું ખાતા, જેવું તેવું પીતા, જ્યાં ત્યાં ફરતા, એમાં શરમ નથી થતી. તિલક ચાંદલો કરવામાં સાહેબ શરમ છે નહીં. હા, મોજથી કરો. મોઢું લાગે આમ તેજસ્વી, ભરાવદાર ચહેરો લાગે, આમ જોતાની સાથે કોક અંજાઈ જાય. અને ઓલું તો ભગવાને લલાટ આપ્યું હોય ધોળકાના પાદર જેવું મોટું, આ અને કશું અંદર હોય જ નહીં તો લાગે કેવું એમ. આમ સુંદર મજાનું ભાલ હોય ને આમ સરસ કેસર નહીં, આમ તિલક કર્યું હોય ને ચાંદલો કર્યો હોય, જોતાની સાથે જ કોઈકને આપણામાં આમ પૂજ્ય ભાવ થઈ જાય, ભગવાનની સ્મૃતિ થઈ જાય, એના મુખમાં ભગવાનનું નામ આવી જાય. માટે હિંમત રાખજો. એમાંય પણ આવું રજત જયંતિ મહોત્સવ હોય, ભાગવતની કથા હોય, આટલા બધા સંતો ભક્તો બધા આવ્યા હોય, અને ઈ ટાણે આવો શુભ કરેલો સંકલ્પ, એમાં ખરેખર બળ મળતું હોય છે. બળ મળતું હોય છે. તિલક ચાંદલાની ઘણી ખામી. ચાલુ કરી દેવો. રાહ જોવી નહીં, શરમ રાખવી નહીં. શરમ શાની? શરમ રાખ્યા જેવા કેટલાય કામ કરતા હોય આપણે, એ બંધ કરી દેવા, ચાંદલો શરૂ કરી દેવો. ઘણા એમ બહાના બતાવે, સ્વામી અમારે પછી બહાર જવાનું હોય ને બધું, પછી ફરવાનું હોય ને અમારે નોકરી ધંધો હોય. એ તો જવા દો, પણ અમારે કામ ધંધા અર્થે બહાર જવાનું હોય તો પછી પાછું ખાવામાં તકલીફ. આ તે હવે એમાં કાંઈ તકલીફ નથી ભાઈ. અત્યારે તો સાધનો થઈ ગયા, ગમે ત્યાં કામે જાઓ તો 2 કલાકમાં પાછા આવી શકો. અને જ્યાં જાઓ ત્યાં મંદિરો તો આપણા હોય ને હોય જ છે. મૂંઝાવ જો હું અહીંયા પોગી જવાનું, એમાં શું?
પણ આ જીવને કરવું નથી એટલે બહાના બતાવે છે. બાકી જેને કરવું હોય એને કાંઈ ચિંતા નથી હોતી, કાંઈ મુશ્કેલી નથી હોતી. માટે તિલક ચાંદલાનો બહુ મહિમા છે. તિલક ચાંદલા સહિત પૂજા કરવી ભગવાનની. આ તો ધ્યાનની વાત આવી એટલે સાથે સાથે પૂજાની વાત કરી દીધી. સાકાર સ્વરૂપનું ધ્યાન, વિશ્વરૂપનું ધ્યાન, બંને ધ્યાનની વાતો કરી છે. વૈરાગ્યની વાત કરી છે. જે સદાનંદ સ્વામીનો વૈરાગ્ય બહુ વખણાય. ગઢપુરમાં સદાનંદ સ્વામી રહેતા. વૈરાગ્ય કેવો? ભગવાન સિવાય કોઈ બીજું ગમે જ નહીં, એની મસ્તી જેવી. સદાનંદ સ્વામીનો એક પાટિયો કહેવાય, પાટિયો. ઈ પાટિયામાં આખું એનું રસોડું આવી ગયું. રાધા વાવે રહેતા અને ખેતર સાચવતા. બપોર પડે થોડીક ભાજી ચૂંટી લાવે અને એ હાંડલી જે હોય એને ચૂલે મૂકે. ભાજી પલાળેલી હોય, ધોઈ નાખેલી હોય, થોડી પાણી હોય એની અંદર, ભાજી લઈ અને એ બરાબર પાટિયો તપેલો હોય ને, ગરમ થયેલો હોય એટલે એની અંદર ભાજી નાખે અને છમકારો પાણીના કારણે બોલે એટલે સદાનંદ સ્વામી પોતાના મનને કહી દે કે હે મન, જો કેવો વઘાર બેઠો. હકીકત એમાં વઘાર કાંઈ ન હોય, પાણી અડ્યું હોય એટલે પેલો પાટિયામાં માટીનો જે પાત્ર એમાં છમકારો થાય. કોઈએ મહારાજને કહ્યું કે સદાનંદ સ્વામી કાંઈ જમતા નથી, એટલે મહારાજે સદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે કાંઈ જમતા નથી અને આમ કંઈ જમ્યા વિના દેહ ચાલે? કાંઈ જમ્યા વિના દેહ ટકે? માટે થોડુંક જમવું જોઈએ તમારે. સદાનંદ સ્વામી કે ભલે, હું તો જમીશ. ઘણીવાર જમતા, ઘણીવાર ન જમતા, અને પછી મહારાજે કીધું, પછી ફક્ત આવી રીતે ભાજી. મહારાજ કે તમારે વઘાર કરીને જમવું. પહેલા તો એમને એમ કાચી ખાતા, હવે વઘાર કરવાનો મહારાજે આગ્રહ કર્યો તો આવી રીતે કરતા. પણ બીજા સેમાય વૃત્તિ જેની જાય નહીં. એટલે સુખદેવજી મહારાજ કહે છે, રાજન અમને તો એમ લાગે કે એક પર્ણકુટી મળી જાય તો ત્યાં બેસીને ભજન કરીએ. બીજા સેમાય વૃત્તિ જતી નથી, અને જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને વૃત્તિ ભગવાન સિવાય બીજે ક્યાંય ન જવા દેવી. જેના કાન છે તો એ કાન ભગવાનની કથા સાંભળે, આંખ છે તો આંખથી ભગવાનના દર્શન કરે, જીભ છે તો જીભથી ભગવાનનું કીર્તન કરે. જે જીભ વડે ભગવાનનું કીર્તન થયું નથી એ જીભ એ માણસની જીભ નથી, એ ડેડકાની જીભ છે. તુલસીદાસજી લખે, जिनके श्रवण समुद्र समाना कथा तुम्हारी सुभग सरिनाना. 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 જાવા સુંદર પગ આપ્યા અને પગથી હાલીને ભગવાનના મંદિરે